નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। નવેમ્બર 2021થી પગાર ન ચૂકવ્યો અને લઘુત્તમ વેતન ધારા કરતા ઓછો પગાર અને નોકરીમાંથી છૂટા કર્યા। નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાના રાજપીપળાના મુખ્ય મથકે શ્રી ભરૂચ જિલ્લાના આદિવાસી સેવા સંઘ તથા કેળવણી મંડળ રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા શિવ ઓફિસ તરીકે પ્રખ્યાત એમાં છેલ્લા કેટલાય વર્ષોથી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા। છેલ્લા 2-3 વર્ષથી ટ્રસ્ટી મંડળ અને અંદરોઅંદરના ઝઘડાને કારણે એમાં નોકરી કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। મોટાભાગના કર્મચારીઓ 20 વર્ષથી ઉપરની ફરજ બજાવી રહ્યા હતા, જેમને એમની જિંદગીના વર્ષો આ જગ્યાએ વિતાવી નાખ્યા, પરંતુ કેટલાક સમયથી આ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને એને લઘુત્તમ વેતન કરતાં ઓછો પગાર ચૂકવીને આખરે આ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા, જેના કારણે આ કર્મચારીઓ આજે ઘરે બેસવાનો વારો આવ્યો છે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની ગયું છે। આજરોજ રાજપીપળા ખાતે કલેક્ટરશ્રીને આવેદન આપી એમની તકલીફને મુખ્યમંત્રી શ્રી સાંસદ સભ્ય તથા ધારાસભ્યને પોતાની રજૂઆત કરી છે। રિપોર્ટર નિકુંજ રોહિત, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ। નોકરીમાંથી 5-7 મહિનાથી બધાને છૂટા બી કરી દીધા। કોઈનો 1.5-2 વર્ષ, કોઈનો 2 વર્ષનો, કોઈનો 1.5 વર્ષનો, કોઈનો 10 મહિનાનો પગાર નથી મળ્યો, જેના લીધે અમે શ્રમ અધિકારી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા ભેગા થયા। નામ તમારું? આદિલ ઇસ્માઇલ મલિક।